તો નમસ્કાર મિત્રો આ ભાઈએ ગમન ભુવાજી માટે એક જોરદાર રેડી કરી છે અને જો તમે ગમન ભુવાજીને આશિક હો તો જય દીપોમાં અથવા તો હું ગમન ભુવાજીનો આશિક છું એટલું જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। હું તમને વિડીયો બતાવું એના પહેલા એ ભાઈએ રેડી એટલી મજબૂત કરી છે ને ભાઈ એવું કહી રહ્યા છે રેડીમાં કે ગમન ભુવાજીનો અવાજ જતો રહે એટલા માટે થઈને એક સારું સિગરેટનું પેકેટ લાવ્યું હતું કે કેમ તેમનું ગળું ખરાબ થઈ જાય। તો હવે એ વિડીયો હું તમને બતાવું, તમે એક વખત ખાલી રેડી સાંભળી લો। ગમન ભુવાજીની વાત કરું એટલે એક દાડો દુશ્મન આયા પરીક્ષા લેવા। ગમન ભુવો સિગરેટ બહુ પીવાસ અને હારામ હારું ભારે સિગરેટ નું પેકેટ આલો અવાજ જતો રે। તંદાડ માર ગાવાનું ચાલુ ધૂણવાનું ચાલુ આખી સભા જોવા। એ દાડ ધૂણીને એવું કીધું કે સિગરેટ હું પીવું છું પણ તારા ગોઘળ લોહીના પાડું તો મોહનથોરની દીપો નહીં। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, એમાં ભાઈએ એટલી મજબૂત રેડી કરી છે ને કે દીપોએ એવું કહ્યું હતું ધૂણતા કે તમે મારો અવાજ ખરાબ કરવા માટે આવ્યા છો, મારા ભુવાજીનો, મારા છોકરાનો તમે અવાજ ખરાબ કરવા માટે આવ્યા છો પણ તમારા મોઢામાંથી લોહી ના કાઢું ને તો મારું નામ દીપો ના કહે। કેમ કે એક સિગરેટનું પેકેટ એમ ગમન ભુવાજી સિગરેટ બહુ પીતા એટલા માટે રહીને સિગરેટનું પેકેટ લાવ્યું કે તેમનો અવાજ ખરાબ થઈ જાય એટલે ગાવાનું એ બંધ કરી નાખે। ત્યારે ગમન ભુવાજી ગાવાનું ચાલુ હતું એમને અને ધૂણવાનું પણ ચાલુ હતું એટલા માટે અમુક જે વિરોધીઓ હશે એમને આ કાવતરું કદાચ રચ્યું હશે। અને મિત્રો આ સત્ય ઘટના ઉપર આધારિત છે કે ભાઈએ આમ રેડી જ કરી છે, તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને આ કાવતરું રચવાનો કોણે પ્રયત્ન કર્યો હતો એ પણ તમને કદાચ ખબર હોય તો કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો। અને તમારું ફેવરેટ સોંગ કયું છે જે ગમન ભુવાજીનું ગાયેલું છે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।